ક્યાંય હું કોઈ ચૂક ન કરું. એટલે આજે હું એક એવા ભવનમાં, એક એવા સ્થાને બેઠેલો છું કે જ્યાં આ સ્થાનની ઈંટ મુકાઈ ત્યારથી, સરદાર ભવનની રચના થઈ ત્યારથી, સરદાર ભવન ઉપયોગમાં આવ્યું અને સરદાર ભવન આજે આત્મનિર્ભર થયું છે ત્યાં સુધી સરદાર ભવનના મોભીઓ મારી આ વાતને સમર્થન આપશે કે ઠાકોરભાઈ સાહેબે કેવળ આ ભવનનું નિર્માણ કરવા સુધીની જવાબદારી લીધી નહોતી. આ ભવનનું નિર્માણ થાય, આ ભવન પોતાના પગે ઊભું થઈ શકે અને આ ભવન સતત ધમધમતું રહે, સતત કાર્યશીલ રહે, સતત લોકોનો આવરો જાવરો અવર જવર આ ભવનમાં રહે, એવી વ્યવસ્થા ઠાકોરભાઈ સાહેબે ગોઠવી. એટલે પહેલું સ્મૃતિ સ્મારક ડોક્ટર ઠાકોરભાઈ પટેલ સાહેબનું, જેમાં આપણે અત્યારે બેઠેલા છીએ તે, અને એ સ્મૃતિ સ્મારકની શરૂઆત સરદાર સ્મારક ટ્રસ્ટ ઉપર અબ્બાસજી તૈયબજી હોલ. વિચારજો, એક વ્યક્તિ કેટલી વિચક્ષણ બુદ્ધિ અને કેટલું મૂળભૂત રીતે પટેલ માણસ, પણ આ પટેલ વાણિયા પણ પાકા. ક્યાં કોઈકે એવું કહ્યું કે અમને આ અબ્બાસજી તૈયબજી હોલ વાપરવા માટે આપો, ત્યારે ઠાકોરભાઈ સાહેબે વટથી એવું કહ્યું કે ભાઈ મફત તો કશું મળશે જ નહીં, હોલ વાપરવો હોય તો એનું ભાડું આપવું પડશે, અમે હોલ કોઈને મફતમાં આપતા નથી. હવે જ્યારે આ વાત થાય છે ત્યારે ગ્રંથ ગોષ્ઠીને આ હોલ મફતમાં વાપરવા આજ પર્યંત મળ્યો છે. એટલે કેવળ વાણીઓ નહીં, કેવળ પટેલ પણ નહીં, પણ એક વ્યક્તિ, વિચક્ષણ વ્યક્તિ કે જેને નાડ પારખીને જ્યાં જે જરૂરિયાત છે ત્યાં જેવી રીતે કરવાનું છે એ જ રીતે, અને જે કરવાનું છે તે જ આખું જન્મ કર્યું. અને માટે જ થોડાક આપણે આગળ ચાલીએ, વડોદરા શહેરમાં જ આગળ જઈએ. થોડાક આગળ જઈએ એટલે ન્યાય મંદિરની સામેનો ભાગ. એક જમાનામાં 1947 પછી બધા સિંધી ભાઈઓ નાનકડી રેકડીઓ કરીને, કેબિનો કરીને ત્યાં ધંધો વ્યવસાય કરતા, અને ધંધો વ્યવસાય કરવામાં એમને તકલીફ પડતી, કારણ કે બધી જગ્યા રોકાતી, ગંદકી થતી. તો અત્યારે જે પદ્માવતી ભવન ત્યાં ઉભેલું છે તે ભવનનો વિચાર અને ત્યાં સિંધી ભાઈઓને ફક્ત નજીવા દરે વાપરવા માટે દુકાનો મળી રહે એવું આયોજન ડોક્ટર ઠાકોરભાઈ પટેલ સાહેબે કર્યું. એની સામે જ બુનિયાદી કેળવણીની, કન્યા કેળવણીની સંસ્થાઓ, ખુશાલચંદ કન્યા વિદ્યાલય આ તરફ, સુરસાગરની પાળની સંસ્થા, કે પછી આખા વડોદરામાં દરેક ઘરે 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 પહોંચતો ગેસ, વડોદરાના શહેરના 4 દરવાજાઓના સમારકામ, અકોટામાં નવું સુવેજ ટ્રીટમેન્ટનો પ્લાન્ટ, છેક મકરપુરાના છેવાડે ઉભેલી ડેરી, કે દોડકા રાયકાના ફ્રેન્ચ વેલ, નવા અતિથિ ગૃહો, નવા બાગ બગીચા, કેળવણીની અકોટામાં સંસ્થા SNDT વિદ્યાલય, મહિલા કેળવણીનું વિદ્યાલય, બરોડા કોઓપરેટિવ બેંક. મને વડોદરાનો એક પણ એવો વ્યક્તિ જણાવો કે જેને આટલું મબલક કામ સયાજીરાવ ગાયકવાડ પછી વડોદરા માટે કર્યું અને એમાંથી એકેય પૈસાનું અર્થ ઉપાર્જન કર્યું નથી. હજી મારે મેડિકલ કોલેજની લાઇબ્રેરી અને મેડિકલ કોલેજનું ટ્રસ્ટ અને રેન બસેરા અને એ સિવાય જે ગરીબોને આજે પણ ટ્રસ્ટ દ્વારા જે ખાવાનું અપાય છે તે, એની વિગતો આમાં જોડવાની બાકી રહી જાય છે. બરોડાની મેડિકલ કોલેજ, SSG હોસ્પિટલ, આંગળીઓ અને એના વેઢા ઓછા પડે એટલું કામ આ વ્યક્તિએ મેડિકલ પ્રેક્ટિસ કરતા 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 સતત કર્યું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી વડોદરાને વરીને રહ્યા. બાકી પ્રસંગો તો ઘણા હશે. કોઈ વ્યક્તિત્વને મૂલવવા માટે તમે એના નબળા સબળા પાસાને આગા પાછા કરીને મૂકી શકો, પરંતુ વ્યક્તિત્વની મૂલવણી કરવાનું એ સાચો માપદંડ નથી. હું
વ્યક્તિની મૂલવણી કરવા માટેનો માપદંડ, એના પછી એની યાદગીરીને ગણું છું. આજે ગ્રંથ ગોષ્ઠીમાં હું આ ચોથી વાર હાજર થયો છું ત્યારે આ હોલની બહાર અને કદાચ છેક નીચે સુધી લોકો કેવળ ઠાકોરભાઈ વિશે સાંભળવા માટે આવ્યા, મને સાંભળવા માટે આવ્યા. એ વાત અસ્થાને છે, એ વાત જ નથી, પણ ઠાકોરભાઈ વિશે સાંભળવા માટે આવ્યા. એ ડોક્ટર ઠાકોરભાઈ પટેલની એમના મૃત્યુ પછીની ખ્યાતિનું આકલન છે અને તમે એમની હસ્તી ક્યારેય મિટાવી શકવાના નથી. એ લખે ઇતિહાસના પાનાઓમાંથી ઇતિહાસને બદલવાનું અથવા ઇતિહાસની સાથે તોડમરોડ કરવાની ગતિવિધિઓ ઘણી ચાલી, પણ તમે ઇતિહાસને બદલવા માટે સક્ષમ તો જ થઈ શકો જો તમે નવો ઇતિહાસ લખવા સક્ષમ હો. આજે મને એક પણ એવો વ્યક્તિ દેખાતો નથી કે જે નવો ઇતિહાસ લખી શકે, કે જે 100 વર્ષ પછી લોકોના માનસપટ ઉપર અંકિત હોય, જેની સ્મૃતિઓ લોકોને અકબંધ હોઈ શકે એવો એકે વ્યક્તિ મને જણાતો નથી. ત્યારે મને એવું થાય છે કે એક જીવનમાં પરિવારની સાથે સંકળાઈને, દર્દીઓને સમય આપીને, મિત્રો સાથે સંકળાઈને, પ્રવાસો કરીને, લોકોની સાથે સતત વાટાઘાટો કરીને, પોતાના દર્દીઓને ઇમરજન્સીમાં પણ મદદ કરીને, લોકોને ખુલ્લા હાથે ખુલ્લા દિલે પૈસા આપીને અને કાયમ હસતા રહીને એક વ્યક્તિ એક જ જીવનમાં કેટલું બધું જીવી ગયા. હા, એટલે જ્યારે આપણે સિંહાવલોકન કરીએ છીએ ત્યારે આપણે એવું ચોક્કસ યાદ રાખવું પડશે કે આ એક વ્યક્તિ he was gifted. ઈશ્વરની કોઈક એમના પર સરસ દયા હશે. બાકી હમણાં વાત ચાલતી હતી એ પ્રમાણે ઠાકોરભાઈ સાહેબના સ્વભાવનો એક તીખારો હું પણ આપને આપું. સ્કૂલમાં બહુ બાળપણમાં માસ્તર સાહેબ નામ લેતા અને માસ્તર સાહેબ નામ લે એટલે માણસનું નામ અને એના બાપુજીનું નામ. ત્યાં નામ લેવાયું ઠાકોર વિઠ્ઠલ. સ્લેટ છૂટી માસ્તર સાહેબની મેજની નીચે જઈને અથડાઈ. સાહેબ, મારું નામ ઠાકોર ખરું, પણ મારા બાપુજીનું નામ વિઠ્ઠલ કહેશો નહીં, વિઠ્ઠલભાઈ બોલવું પડશે. આ તીખારો, આ તમતમાટ, આ વ્યક્તિત્વ અને આ બાળપણનો વ્યક્તિ, એને એનો અંદરનો ગરમાવો અકબંધ રાખ્યો. મને એવું લાગે છે કે ક્યારેક આ જમાનામાં કામ કરવા માટે ગરમ થવું બહુ જરૂરી છે, બાકી કોઈ તમારું સાંભળશે નહીં. ભાઈ હટો, ભાઈ હટો, ભાઈ હટો કરશો તો કોઈ હટવાનું નથી. હટ બોલતા શીખવું પડશે અને પછી એને પ્રેમ પણ કરવો પડશે. ઠાકોરભાઈ સાહેબે આજથી 70, 75, 100 વર્ષ પહેલા આ ક્રિયાની, આ વાતની હથોટી હાંસલ કરી એટલે ક્યારેક કડક થઈને બે શબ્દ આકરા કહેતા ને પાછળથી પ્રેમ કરીને વાળી લેતા અને માટે 91 વર્ષે આવડું જાડું પુસ્તક લખાયું. સાહેબ, મારી કે તમારી જિંદગીનું કોઈ ચોપાની હોય ભરશે નહીં, લખી રાખ. કારણ કે મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ. કેવળ આંગળી જળમાંથી નીકળવાની વાત છે, જગા એની જાતે પુરાઈ જતી હોય છે. કાં કોઈ બીજું જગા લઈ લેશે. અત્યારે ઠાકોરભાઈની જગ્યા હજી પણ સરદાર ભવનમાં અહીંયા રહી છે. એમના જીવનની સાત્વિકતાનો, એમના જીવનના સામર્થ્યનો, એમના જીવનના અદ્ભુતપણાનો એક જીવતો જાગતો દાખલો છે. અને ત્રીજી ચોથી પેઢી જ્યારે પોતાના પૂર્વજોને સાંભળવા આવે ત્યારે એ પૂર્વજ કોઈ પણ પ્રકારના તર્પણ વગર પરિતૃપ્ત થઈ જતા હોય છે. આ જ અંજલિઓ છે. કેવળ તમે જળમાંથી તમે કોઈ તિથિએ કે કોઈ તારીખે અંજલિ આપશો એ લેવાશે નહીં. આજે આટલા બધા લોકોની કદાચ 150-200 માણસ અહીંયા અને પ્રબુદ્ધ માણસો અહીં કોઈ આમંત્રણે આવેલું નથી, સ્વપ્રેરણાએ આવેલા, પોતાની રીતે દોરવાયેલા અને કોઈ પણ પ્રકારના ફરજિયાતપણાને ન ગણકારતા વ્યક્તિઓ અહીંયા હાજર થયા છે. એ જ સૂચવે છે કે આપણે આપણા વડીલોને, આપણે આપણા નેતાઓને, આપણે આપણા પૂર્વજોને પ્રેમ કરીએ છીએ અને એ પ્રેમ હજી આજે અકબંધ છે. કોઈ વ્યક્તિ એટલો આગળ વધી શકે
એ જાણવું હોય ને તેના મિત્રોને કે સુહૃદોને ના પૂછશો, કારણ કે એ કદાચ સાચું નહીં બોલે. ઠાકોરભાઈ પટેલના એક એવા સમકાલીન કે જે એમના વિરોધી પણ હતા, એ પણ જ્યારે આમાં પોતાના મિત્ર વિશે, હું મિત્ર શબ્દ જાણી જોઈને વાપરું છું, સનતભાઈ મહેતા સાહેબ, ગુજરાત રાજ્યના પૂર્વ નાણાં પ્રધાન, એમને એમના શબ્દો જોખી તોડીને વિરોધ ન થાય એ રીતે પણ વિરોધનો સ્વર પુરાવ્યો છે. એમના વક્તવ્યનું, એમના લેખનું શીર્ષક બહુ જ સરસ છે, તરવરિયા અને મહત્વકાંક્ષી નગરપતિ. નગરપતિ તો ખરા જ, એટલે એ લખે છે કે ડોક્ટર ઠાકોરભાઈ પટેલ વડોદરાના જાણીતા તબીબ રહ્યા છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાંથી વિધાનસભામાં ઇન્દિરા ગાંધીના સુવર્ણકાળમાં ચૂંટાઈને વિધાનસભામાં જઈ થોડો સમય રાજ્યના આરોગ્ય પ્રધાન પણ બન્યા છે. વડોદરા યુનિવર્સિટીમાં પણ મોખરું સ્થાન મેળવી ચૂક્યા છે. અહીંયા એ એવું પણ કહે છે કે ઘણી બધી એમની જમા પાસું છે, એમ છતાં અંગત લાભ મેળવવા માટે સંસ્થાનો ઉપયોગ કરવાનો વિચાર ક્યારેય ઠાકોરભાઈએ કેળવ્યો નથી. અને આ બધું પોઝિટિવ હોવા છતાં ઠાકોરભાઈના બોલવાની અને પોતાની વાત વ્યક્ત કરવાની પદ્ધતિને કારણે એમને ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો, પણ વાળી લેતા એમને સારું આવડતું. બહુ સુંદર, તટસ્થ અને મજબૂત આકલન છે કે ઠાકોરભાઈ સામાજિક સંબંધો પોતે સુખી હોવાને કારણે જાળવી શકતા. મારી એમની સાથે મેયરકાળ દરમિયાન ઘણી આકરી ચર્ચાઓ થતી. બજેટની એક એક આઈટમ માટે અમે આખી રાત લડાતા, પણ એને કારણે અમારી વચ્ચે કોઈ પ્રકારનું મન દુઃખ ઊભું થયું નથી. આ વાત સનતભાઈએ અહીંયા ઓન પેપર લખાવી છે અથવા લખીને મૂકી છે. આ મહત્વનો દસ્તાવેજ છે, કારણ કે આ દસ્તાવેજ હવે સનતભાઈ પણ નથી, ઠાકોરભાઈ પણ નથી, ત્યારે આપણને એ દિશા સૂચન કરે છે કે કોઈ વ્યક્તિનું આકલન કેવળ અંધ વ્યક્તિ અને હાથીના આકલનની દ્રષ્ટિએ કરવાને બદલે આપણે એના માટે સર્વાંગી દ્રષ્ટિ કેળવવી પડશે. એટલે સર્વાંગી દ્રષ્ટિ કેવી રીતે કેળવી શકાય, તો હવે આપણે ઠાકોરભાઈના પડછાયારૂ અથવા જે સતત ઠાકોરભાઈની સાથે રહીને જીવ્યા એવા વડોદરાના બીજા એક પૂર્વ મેયર નાનાલાલ ચોકસી સાહેબની વાત કરવી પડે. એટલે નાનાલાલ ચોકસી સાહેબ પાછી એક વિચક્ષણ અને અલગ પ્રકારની પ્રતિભા. એટલે લખે છે કે મોટાભાઈ, આ મોટાભાઈ એટલે મામા, મગન મામા, ભાણાભાઈ ડોક્ટર ઠાકોરભાઈ અને નાનાભાઈ, નાનાભાઈ એટલે એ પોતે. એટલે એમના લેખનું શીર્ષક જ છે મોટાભાઈ, ભાણાભાઈ અને નાનાભાઈનો જમાનો. વિચાર કરો, આ બે પેઢીને સાંકળવાનું અને પોતાના મિત્રની સાથે. અહીંયા આખા પુસ્તકમાં દરેક જગ્યાએ એવું લખાયું છે કે વડોદરાના કોઈ પણ સમાજનો, વડોદરાની કોઈ પણ સંસ્થાનો, વડોદરાનો કોઈ પણ આર્થિક, સામાજિક કે રાજકીય કાર્યક્રમ હોય, ત્યાં બે વ્યક્તિઓ કાયમ હાજર હોય. હવે બે વ્યક્તિઓ હાજર હોય એવી વાત કરું છું ત્યારે મારે એવું કહેવું જોઈએ કે ધારો કે નાનાલાલ ચોકસી સાહેબને આમંત્રણ જાય તો જરાય તમાર રાખ્યા વગર ચોકસી સાહેબે એવું પૂછ્યું હોય કે ઠાકોરભાઈ આવવાના છે, તમે એમને આમંત્રણ આપ્યું છે? ન આપ્યું હોય તો હું એમને લેતો આવીશ. અને આ જ વસ્તુ ઠાકોરભાઈ સાહેબ કરતા કે નાનાભાઈ આવવાના છે, નથી આપ્યું આમંત્રણ, વાંધો નહીં, હું લેતો આવીશ. આ હક, હું આને હક કહું છું
કારણ કે એ જે જમાનાના વ્યક્તિઓ હતા ને ત્યાં કોઈના ઘરે જઈને જમવાનું માગવું નહોતું પડતું. આજે આપણે પાડોશીની ઓળખતા નથી, પણ એ જમાનામાં તમે ઘરે જાઓ એટલે પરોણાગત થાય એ જમાનો ને એ જમાનામાં ઉછરેલા આ વ્યક્તિઓ એમને એકબીજાને જાળવ્યા. જો સમારંભમાં ક્યાંય ઉપર સ્ટેજ ઉપર બેસવાનું નથી તો બંને વ્યક્તિઓ અડોશ પડોશમાં બેસીને શાંતિથી વાત કરીને સમારંભની શોભા વધારીને પોતાને ઘરે પાછા આવતા અને આવવા જવાનું ભાડું ખિસ્સામાંથી ખર્ચતા. આયોજકો પાસેથી કઈ લેવાની વાત એમને વિચારી પણ નહોતી ને એમને જરૂર પણ નહોતી. આ પુસ્તકમાં નથી લખાઈ એવી વાત લોકવાયકા જેવી વાત છે, પણ મને ક્યાંકથી જાણવા મળી છે. સાચું ખોટું આપ નક્કી કરજો. પણ એવું કહેવાય છે કે જ્યારે ઠાકોરભાઈ સાહેબ વડોદરાના મેયર હતા ત્યારે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીની જે પણ મીટિંગ થાય એમાં મીટિંગમાં બેસવા માટે થોડું કંઈક માનધન આપવાની એક રીતિ હતી. એટલે there was some TADA, શિક્ષકોને જે આવેલા છે એ સમજી શકશે કે TADA મળે. એટલે એ જ્યારે પણ TADA આપવા જવાનું ને ચોપડામાં સહી કરાવવાનો નિયમ હોય કે શિરસ્તો હોય ત્યારે પટાવાળાઓમાં ઝઘડો થાય. ઝઘડો કેમ થાય ભાઈ પટાવાળાઓમાં? તો ઝઘડો એટલા માટે થાય કે ઠાકોરભાઈ સાહેબ એ TADA ના ચોપડામાં સહી કરે અને જે વ્યક્તિ ચોપડો લઈને આવ્યો હોય એના ખિસ્સામાં એ રકમ મૂકી દે. એટલે ઝઘડો એટલા માટે થાય કે ભાઈ ગયા વખતે તું ગયો તો અને તારા ખિસ્સામાં રૂપિયા આવ્યા હતા, 5 રૂપિયા 2 રૂપિયા જે હશે તે, પણ એ જમાનામાં કદાચ બધાને વાલા જ લાગતા હશે, આજે વાલા લાગે. તો એ પૈસા હું લઈશ એવો હક કરીને પટાવાળાઓએ રોસ્ટર અંદર લઈ જવા માટેના પણ નંબર રાખેલા હતા. આ નાનકડી વાતમાંથી શીખવા જેવું છે કે જાહેર જીવનનું એકે નાણું હું ઔરંગઝેબની માતૃભૂમિ જ્યાંથી ઔરંગઝેબની જન્મસ્થળીનો માણસ, ઔરંગઝેબ વિશે ઘણી બધી વાતો છે, પણ ઔરંગઝેબ વિશે એવું કહેવાય છે કે ઔરંગઝેબે કદી સરકારી ખજાનાનો એક પણ રૂપિયો વાપર્યો નથી. એ જે ટોપી પહેરતા એ ટોપી કાણાવાળી હતી, એ જાતે સીવીને એ ટોપી પહેરતા. અને ઔરંગઝેબે પોતાના વાપરવા માટેના પૈસા રાજા હોવા છતાં જાતે કમાવાનું નક્કી કર્યું હતું. He was a very good calligrapher. એ જાતે કુરાનની હસ્તપ્રતો લખતા અને લખીને જ્યારે હસ્તપ્રત લખાઈ જાય ત્યારે એને વેચીને એમાંથી જે કંઈ પૈસા આવે એ પૈસાથી પોતાનો અંગત ખર્ચો ચલાવતા. અને આ દરમિયાન હસ્તપ્રત લખવા માટે રાત્રે મોડું કામ કરવું પડે તો પોતાનો દીવો અલગ રાખ્યો હતો અને રાજગાજી કામનો દીવો અલગ રાખ્યો હતો. આવી પણ લોકવાયકા ક્યાંક નોંધાયેલી છે. એટલે મને આ વાત જરા વધારે સ્પર્શી જાય છે કે જાહેર જીવનના નાણાંનો હિસાબ અલગ રાખવો. એક જગ્યાએ બંગલામાં કલ્પનાબેનના લગ્નની વાત આવે છે કે લગ્ન વખતે બહુ બધા ખાડા હતા ઘરની આસપાસમાં, અને ખાડામાં બરાબર સમથળ થઈ જાય, માટી પૂરવાની થાય તો એ સમયે કોર્પોરેશને જે ભાવ ઠરવ્યો હતો એ ભાવ પ્રમાણે માટી પૂરવાની થતી અને જેસીબી વાપરવાનું થતું. હવે જે કોન્ટ્રાક્ટર હશે એને એવું કહ્યું કે સાહેબ વાંધો નહીં, હું સરકારી કામ કર્યું છે એવું બતાવી દઈશ, તમારું કામ થઈ જશે. એટલે ઠાકોરભાઈ સાહેબે કહ્યું આ ખોટી વાત, અહીંયા નોંધાયેલું છે અને કેટલી ટ્રક આવી એની નોંધ કરવામાં આવી. કુલ 38 ટ્રક માટી વપરાઈ હતી અને 22 કલાક રોલર અને જેસીબી મશીન અને બધું વપરાયું હતું. જેસીબી મશીનનું ભાડું કલાક પ્રમાણે હતું. સાહેબે સૂચના આપી હતી કે 38 કલાકને બદલે 22 કલાકને બદલે 25 કલાકનું બિલ બનશે અને 38 ટ્રકને બદલે 40 ટ્રકનું બિલ બનશે. એની ગણતરીના બધા પૈસા સાહેબે કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધા, લોગ બુકમાં સહી કરી દીધી અને અત્યારે થાય છે તેમ
આગલી સ્થાયી સમિતિની મીટિંગમાં હોબાળો થયો, કેમ આમ કામ થયું ને આમ થયું ને તેમ થયું વગેરે 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 વાતો. ત્યારે એમને આ બધી ચર્ચાઓ શાંતિથી થવા દીધી. વિચક્ષણ રાજકારણીનું આ લક્ષણ છે, હમ તો અંત મેં બોલેંગે. અને રાજકારણનો દાવ જે એમને અજમાવ્યો ને, એ દાવ આપણે શીખવા જેવો છે. સાહેબે ઊભા થઈને બિલ બતાવ્યા અને જણાવ્યું કે મારી જાણ મુજબ 38 ટ્રક માટી અને 22 કલાક રોલર વપરાયા છે, છતાં આરોગ્ય અમલદારે મેયર પાસે નિયમ કરતા વધારે પૈસા કેમ લીધા એનો મારે ખુલાસો જોઈશે. સાહેબે સામેથી જાતે જ પૈસા વધારે આપ્યા, પણ વિરોધને ખાળવા માટે, ખુલાસા માંગવા માટે, વિરોધીનો સ્વર મંદ કરવા માટે ક્યારેક રાજકારણમાં આપણે ઘસાવવું પડે. આ વિચક્ષણતા, આ બુદ્ધિ ચાતુર્ય અને આ વૃત્તિ ઠાકોરભાઈ સાહેબ પાસે હતી અને પરિવાર હજી પણ આ જ કામ આગળ ધપાવી રહ્યો છે, એની આપણે નોંધ લઈએ. સાધારણ કે મધ્યમ કુટુંબમાં જન્મેલા ઠાકોરભાઈની હૂંફ એમના મામા મગનભાઈ શંકરભાઈ પટેલ. વડોદરામાં આવીને એમને દવાખાનું શરૂ કર્યું ત્યારે આ જ પુસ્તકમાં એવું નોંધાયું છે ક્યાંક કે મગનભાઈ પટેલ સાહેબ દવાખાને બેસતા. એ જમાનામાં મગનભાઈ પટેલ સાહેબની સામાજિક શાખ ઘણી ઊંચી, એટલે જે પણ આવતો જતો વ્યક્તિ હોય એને ડોક્ટર ઠાકોરભાઈ સાહેબની ઓળખાણ કરાવે. આ મારો ભાણો છે, ડોક્ટર છે, બહુ સારું કામ કરે છે. એમ કરતા 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 ઠાકોરભાઈ સાહેબ એમની જનરલ પ્રેક્ટિસ એ જમાનામાં આગળ વધારી હતી. ક્યાંક ઠાકોરભાઈના મુખે એવું પણ બોલાયેલું છે અને આ જ પુસ્તકમાં નોંધાયું છે કે આ ઠાકોરભાઈની સાયકલે વડોદરાની દરેક ગલી જોઈ છે. સાયકલ ઉપર ઠાકોરભાઈ સાહેબ વડોદરાની ગલીએ ગલીએ પેશન્ટ જોવા જતા અને એ જમાનામાં પણ ઘણી બધી દવા મફત જ આપતા અથવા એ જમાનાથી જ ચેરિટી કરતા. ગુજરાતમાં જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલોનો કોઈ પણ પ્રકારનો શિરસ્તો નહોતો ત્યારે કલ્પના ક્લિનિક અને ઉમા ક્લિનિક એમ બે હોસ્પિટલો ઊભી કરીને એમાં પણ પાછા અમુક ખાટલા ગરીબ દર્દીઓ માટે મફત, એમનું ખાવાનું સવારે વહેલા ઉઠીને એમને નાસ્તો મળેની વ્યવસ્થા અને એ ઉપરાંત રાઉન્ડ લેતી વખતે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એને ખાળવા માટેનો ડોક્ટર જીવ સતત તત્પર રહેતો. મારે એમના જ એવા એક શિક્ષક ગણશો કે સમકાલીન ગણશો એવા મનહર પાઠક સાહેબે અંગ્રેજીમાં એમના વિશે લખ્યું છે. એની થોડીક વાતો અત્યારે માંડવી પડશે કારણ કે ઠાકોરભાઈ સાહેબના બાળપણમાંથી હવે આપણે ધીરે 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 કરતા એ અવસ્થાએ પહોંચ્યા છીએ કે જ્યાં હવે ઠાકોરભાઈ દવાખાનું કરીને બરોડા મેડિકલ કોલેજ તરફ આવ્યા છે. એવું કહેવાય છે કે જો ઠાકોરભાઈ સાહેબે મહત્વકાંક્ષા સેવી હોત અને જો એમને ખરેખર રાજકારણમાં જ આગળ વધવું હોત ને તો એ ગુજરાતના તો પ્રધાન થયા જ, પણ એ ભારતના પ્રધાનમંડળમાં પણ કોક જગ્યાએ ગોઠવાઈ શકાયા હોત અથવા ગોઠવાઈ શક્યા હોત, પણ એમને મહત્વકાંક્ષા સેવી જ નહીં. એમને વડોદરામાં રહીને વડોદરાનું જ કામ કરવાનું ઠરવ્યું, આજીવન એ જ કર્યું અને માટે જ વડોદરા એમનું કાયમી ઋણી રહેવાનું છે. He was a true academician, as it is said by Manohar Pathak. He started his career as an honorary obstetrician and gynecologist in the SSG Hospital and Baroda Medical College in 1948 and held this position for a period of 24 years. After relinquishing this position, he was appointed as a special advisor in the Department of Obstetrics and Gynecology in Baroda Medical College. He was made a professor emeritus. એટલે હવે આપણે આટલું બધું જે બોલાયું ને એમાં એક પાસું વધારાનું ઉમેરી દો. He was a very very good teacher. ક્લિનિશિયન તો ખરા જ, પણ ક્લિનિશિયન અને ટીચરમાં હું મેડિકલનો વિદ્યાર્થી પણ છું, મેડિકલનો શિક્ષક પણ છું ને પેશન્ટ પણ જોઉં છું, એટલે આ ત્રણ વચ્ચેનો ભેદ હું બહુ સારી રીતે કરી શકું છું.
It is not required that a good academician is always a good teacher. I think is always a good practitioner. And a good practitioner needs not to be a very good teacher. But it is very rare to find a very good teacher who is a very sound clinician also. કારણ કે આ જ્યારે કોમ્બિનેશન મળે કે સારું ભણાવતા પણ આવડે છે, દર્દીઓ પણ સારી રીતે જોતા આવડે છે અને નાળ પારખીને રોગ નિદાન કરીને ઓછામાં ઓછા ખર્ચમાં દર્દીને સારા કરીને ઘરે મોકલી દેવાનું જો કસરત તમને આવડી જાય તો મેડિકલ વિજ્ઞાનમાં તમે ચમત્કાર કરતા વધારે કરી શકો એવું છે. કારણ કે ઓછામાં ઓછા પૈસામાં કામ કરવાનું. આજની તારીખે દર્દી ડોક્ટર કરતા વધારે લેબોરેટરીને અને એક્સરેના ડોક્ટરને પૈસા આપે. જ્યારે એ જમાનામાં એક્સરે સોનોગ્રાફી કરી નહોતું ત્યારે કેવળ નાળ પારખીને કેવળ ઓછામાં ઓછા લક્ષણો સાથે નિદાન કરવાની જે વાત છે. So he was a true academician, a very good practitioner, head of the Department of Obstetrics and Gynecology. He was also member of Senate, later on member of Syndicate, Board of Studies member, worked to establish the Baroda Medical College, developed the SSG hospital, gave the wards. અને જ્યારે એમને એવું લાગ્યું કે હવે આ વોર્ડ્સમાં દર્દીઓની સેવા કરવાની જગ્યા ટૂંકી પડે ત્યારે એમને એ જ સેવા કર્મ એમના ક્લિનિકમાં શરૂ કર્યું. એટલે ડોક્ટર તરીકે સંપૂર્ણ કામ જે કરવું જોઈએ એ તમામ કામ એમના પેશન્ટ્સ ગાયનેકોલોજીસ્ટ હોવા છતાં એમને એપેન્ડિક્સ લોકોનું કાઢેલું છે, જનરલ પ્રેક્ટિસ કરેલી છે, એમને ઘણા બધા ઓપરેશનોમાં સ્ટેન્ડ બાય થયેલા છે, પોસ્ટમોર્ટમ કરાવેલા છે. આ બધું આમાં જ લખેલું છે એટલે મારે કંઈ ઉમેરણ કરવાનું થતું નથી. અને વડોદરાએ ખાસ એ યાદ રાખવું જોઈએ કે ડોક્ટર બિધાનચંદ્ર રોય એટલે ભારતના મેડિસિન એટલે કે તબીબી વિજ્ઞાનના ભીષ્મ પિતામહ એની યાદમાં ડોક્ટર બીસી રોય એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ મેડિસિનનો પ્રતિષ્ઠિત એવોર્ડ છે. એટલે જો મારે કોઈ પણ પ્રકારની જો કમ્પેરિઝન મૂકવી હોય તો હું એવું કહી શકું કે આ ભારતમાં મેડિસિનનો ઓસ્કર છે કે નોબેલ પ્રાઇઝ છે. અને આપણે એવું નોંધી લઈએ કે ઠાકોરભાઈ પટેલ સાહેબને ડોક્ટર બીસી રોય એવોર્ડ પણ મળેલો છે. એટલે રાજકારણી તરીકે આપણે કોઈ વ્યક્તિને યાદ કરીએ ને, ઇફ યુ આસ્ક મી તો મને હોમિયોપેથ તરીકે પ્રગટ થવાનું વધારે ગમે. કારણ કે એ મારું પેશન છે, મારું અંદરનો સત્વ છે. હું બાકી બીજું ઘણું બધું કરી શકું અથવા કરું પણ હોમિયોપેથ તરીકે મારે આગળ વધવું એ મારી અંદરની ખેવના છે. ઠાકોરભાઈ સાહેબે ડોક્ટર તરીકે આગળ વધવા માટે જે પરિશ્રમ કર્યો એ પરિશ્રમના પરિપાક રૂપે એ સફળ જાહેર જીવનના વ્યક્તિ થઈ શકે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં હોય. એટલે જ્યારે આપણે આ વાત મૂકીએ છે ત્યારે આપણે એથી આગળ વધીએ તો જગદીશભાઈ શાહ એક સામાજિક કાર્યકર છે અને જગદીશભાઈ શાહ એવું કહે છે કે લાડીલા ભાણાભાઈ લોક સેવક બન્યા. અત્યાર સુધી ભાણાભાઈ સાહેબે પોતે નોંધ્યું છે કે હું ફાટેલી ચડ્ડી પહેરીને તીગડાવાળી ચડ્ડી પહેરીને હું સ્કૂલે ભણવા જતો. મારી પાસે સાધન સંસાધનનો અભાવ હતો. મામાએ અહીંયા ભણવા બોલાવ્યો. હું મામાની હૂંફથી મામાના સ્નેહથી ભણ્યો, આગળ વધ્યો, મુંબઈ ગયો, ભણ્યો વગેરે વગેરે વગેરે. એમને બહુ નિખાલસ વાતો લખી છે. ધુમ્મસની પેલે પાર આપણે કદાચ વાંચવા જેવું પુસ્તક છે, મારી પાસે કોપી ન આવી એટલે હું એ વાંચી નથી શકની. પેલે પાર પુસ્તક પણ લખાયું છે અને એ અનુસંધાને પણ આ પુસ્તકના અનુસંધાને પુસ્તકનું વાંચન થવું એ બહુ જરૂરી થઈ પડે છે. એટલે ક્યારેક એ વિશે પણ આપણે વાત કરવાની થશે. આજથી 60-65 વર્ષ પહેલા વડોદરામાં બે જાણીતા ડાક્ટરો હતા, એક રમણલાલ અને બીજા કામા. હું નાનો હતો ત્યારે મારો સ્વભાવ તીતાલિયો. મારા સ્વભાવની અને મારા શરીરની કાળજી કરવા માટે ભાણાભાઈ પાસે એટલે કે ડોક્ટર ઠાકોરભાઈ પાસે મારા મા બાપુજી લઈ ગયા અને મારી બરાબર તપાસ કરીને ઠાકોરભાઈ સાહેબે કહ્યું હતું કે આ છોકરાની ચિંતા કરવા જેવી નથી, મોટો થશે એટલે એની મેળે શરીર ઠીક થઈ જશે
તેમ છતાં માને સંતોષ થાય તે માટે કોડ લીવર ઓઇલ લખી આપેલું અને કોડ લીવર ઓઇલની 1 ચમચી પીવડાવવામાં હું મારી બાને 9 નેજા ઉતારતો. આવું જગદીશભાઈ શાહ સાહેબે લખ્યું છે. વડોદરાના મોટા દવાખાનામાં કમ્પાઉન્ડમાં જમીન મેળવીને પત્ની ઇન્દુમતીબેનના નામે ટ્રસ્ટ કર્યું. જિલ્લાની ઘણી બધી સહકારી અને પંચાયતી સંસ્થાઓમાં તેમનો ફાળો છે. સારું મકાન બનાવીને નીચેના ભાગને ભાડે આપીને કાયમી સારી આવક ઊભી કરી શહેર જિલ્લાને અનેક સંસ્થાઓને આર્થિક સહાય કરી ટેકો કર્યો છે. વડોદરાની કેટલીય શિક્ષણ અને આરોગ્યની સંસ્થાઓ એને યાદ કરે છે. બહુ અગત્યની વસ્તુ છે. હું કોઈ વસ્તુનું નિર્માણ કરી દઉં એ પૂરતું નથી, પરંતુ વડોદરાની લાઇબ્રેરી, મારે આંકડા આપવા પડે એવું છે એટલે હું આંકડા આપીશ કે તબીબી વિદ્યાર્થીઓ માટેની એક અનોખી લાઇબ્રેરી અવિનાશ મણિયાર સાહેબે આ લખ્યું છે. ત્યારે ઘણું બધું લખાયેલું છે. 1991 થી કાર્યરત આ લાઇબ્રેરી માટે તેના મકાનો નીચેનો ભાગ રાષ્ટ્રીયકૃત બેંકને ભાડે આપી માસિક 40,000 થી વધારે આવક થાય તેવી જોગવાઈ ટ્રસ્ટે કરી આપી છે. આ ટ્રસ્ટ એટલે બીજું કોઈ નહીં. ટ્રસ્ટ સ્ટેન્ડ્સ ફોર ડોક્ટર ટી, રાઈટ? He was the trust, he was the trustee. અને એમને આ જોગવાઈ કરીને આપી છે. છેલ્લા 13 વર્ષમાં લાઇબ્રેરીને રૂપિયા 99.21 લાખથી વધારાની આવક થઈ છે અને રૂપિયા 86.33 લાખથી વધુ રકમનો વિવિધ સુવિધા માટે ખર્ચ કરવામાં આવ્યો છે. આ આંકડા 2005 ના છે. રૂપિયા 14.27 લાખથી વધુ રકમના પુસ્તકો ખરીદવામાં આવ્યા છે. કોમ્પ્યુટરીકરણ માટે 5.67 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. બહારનો અવાજ અંદર ન આવે તે માટે એક્રિલિકની બારીઓ બેસાડવામાં આવી છે. 2005 ની વાત છે, ત્યારે હજી પેલી વિન્ડોઝ આવી નહોતી. અત્યારે તો બધાના ઘરમાં સાઉન્ડપ્રૂફ વિન્ડોઝ બહુ સરળતાથી લાગી જાય છે. 2 બાજુથી ખુલ્લા ઘોડા મૂકવામાં આવ્યા છે. પાણીની આગવી સુવિધા સાથે હવા પાણી ઠંડા રાખવાની પણ સુવિધા કરવામાં આવી છે. લાઇબ્રેરીના સભાસદોને પુસ્તકો તથા જર્નલ્સની ઉપયોગી પાનાની ઝેરોક્સ રાહત દરે કઢાવી આપવા માટે કોન્ટ્રાક્ટની પણ વ્યવસ્થા છે. એ પછી લાઇબ્રેરીમાં કેટલા પુસ્તકો છે વગેરે 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 લખાયેલું છે. અને અવિનાશ મણિયાર સાહેબનું આ લેખ પુસ્તકાલય માસિકમાં છપાયેલો છે. પાછું પુસ્તકાલય માસિક એટલે ગુજરાત પુસ્તકાલય સહકારી મંડળી અને એના પટેલ સાહેબ પણ ઠાકોરભાઈને સહૃદય યાદ કરે અને એમના વિશે એમનો પણ લેખ આમાં લખાય. વિચાર કરો, આ અનુસંધાન ક્યાંથી ક્યાં જોડાતું હશે. આપણે ખાસ યાદ કરવાનું છે વડુવાળા આંખની હોસ્પિટલ. આજે બ્રેઇલ ડે ની વાત થઈ એટલે બ્રેઇલ ડે ઉપર વ્યક્તિ આંધળું ન થઈ જાય અથવા મોતિયાનું સરળ ઓપરેશન થઈ શકે એ માટે આ સ્ત્રીઓના ડાક્ટરે ખૂબ પરિશ્રમ કર્યો અને વડુવાળા હોસ્પિટલને આર્થિક ટેકો કરીને ઊભી કરી આજની તારીખે પણ વડુવાળા હોસ્પિટલમાં મૃત્યુ પછી પણ નેત્રદાન માટેની ટીમ આવીને ઊભી રહે છે. અને મૃત્યુ પછી પણ જો કોઈને નેત્રદાન કરવું હોય તો એ નેત્રદાન થઈને એ નેત્ર એ મણી બીજા કોઈના આંખમાં આરોપાય અને મૃતક વ્યક્તિની આંખો કોઈકને મળી શકે એવી વ્યવસ્થા પણ ઠાકોરભાઈ સાહેબે કરી છે અને હજી પણ એ વ્યવસ્થા એ જ રીતે ચાલ્યા કરે છે. જેમની સાથે મારો પણ થોડો નાતો રહ્યો એવા કનુભાઈ પંડ્યા સાહેબ વકીલ, એમને એક સરસ મજાની વાત કરી છે અને આ વાત વડોદરામાં બહુ અગત્યની થઈ પડે છે કે વકીલાત શરૂ કરતા પહેલા હું 1962 થી 1969 સુધી ઓએનજીસી ની વડોદરા ઓફિસમાં નોકરી કરતો હતો. તે દરમિયાન જોવા મળ્યું કે ઓએનજીસી ની પશ્ચિમી ક્ષેત્રની વિભાગીય કચેરી વડોદરામાં હોવા છતાં તેમનું ખનિજ તેલનું મુખ્ય ઉત્પાદન ગુજરાતમાંથી થતું હોવા છતાંય ઓએનજીસી માં અપાતી નોકરીઓમાં સ્થાનિક યુવાનોને ખૂબ જ અન્યાય થતો હતો. પણ છેક દિલ્હી અને દહેરાદૂનથી નિમણૂકો કરાતી હતી.
આવી ગેરરીતિઓ અને અન્યાયો સામે લડત આપવા અમારા વડીલ મિત્ર શ્રી હોસન ગઢી, યાસીન શેખ, રસિક પટેલ, મહેન્દ્ર પ્રરીખ, ઉજ્જવલસિંહ ગાયકવાડ, નગીન શાહ વગેરે ભૂગર્ભ ચળવળ ચલાવી તમામ માહિતી એકત્ર કરીને દળદાર રિપોર્ટ તૈયાર કર્યો. ઠાકોરભાઈ વડોદરાના મેયર હોવાને નાતે અને ગુજરાત કોંગ્રેસમાં મોખરાનું સ્થાન ધરાવતા હતા. અમે સગળા મિત્રોએ ONGC માં ગુજરાતીઓને થતા અન્યાયની વિગતો લઈને એમની પાસે પહોંચ્યા અને એમને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ બાબત કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂ કરી અને સ્થાનિક લોકોને ONGC માં પ્રાધાન્ય મળી શકે એ માટે એક ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટીની નિમણૂક કરવામાં આવી. દિલ્હીથી આ એક નિમણૂક થઈ અને કેન્દ્ર સરકારના અન્ય સાહસો જેવા કે ગુજરાત રિફાઇનરી, IPCL, રેલવે અને ONGC માં ગુજરાતી પ્રતિનિધિઓનો સમાવેશ થાય તે માટેની ચળવળ પણ ઠાકોરભાઈ પટેલ સાહેબે ચલાવી. આ વાત એટલા માટે નોંધવી પડે એવી છે કે આજે પણ IAS નું લિસ્ટ જાહેર થાય ત્યારે બિહાર અને યુપી ના વિદ્યાર્થીઓ હજી પણ 50 થી 70% જેટલું માતબર સ્થાન રાખે છે. માંડ 1, 2, 4 ગુજરાતી એમાં હોય છે. ત્યારે આવું કામ આજથી 50 વર્ષ પહેલા કરી બતાવવું એ આ સિંહનું જ કામ હોઈ શકે. આપણે એના માટે એક જોરદાર તાળીઓ વગાડીએ. ઠાકોરભાઈ સારા તબીબ, ખૂબ કુટુંબ વત્સલ માણસ, મારા વડીલ અને અમારા સૌના કાકા એવા મણિભાઈ વાસણવાળા, એમને અહીંયા એક અલગ વાત લખી છે. એ વાત એવી છે કે ડોક્ટર ઉપેન્દ્રભાઈનું અવસાન થયું ત્યારે સ્મશાન યાત્રામાં ઠાકોરભાઈ સાહેબ સાથે મણિભાઈ સાથે હતા અને ઉપેન્દ્રભાઈનો અગ્નિદાહ પત્યો પછી મણી કાકા ગાડીમાં ડોક્ટર સાહેબની સાથે જ ઘરે આવ્યા. ડોક્ટર સાહેબ વિશે એવું લખાયું છે, એવું બોલાયું છે, એવું જોવાયું છે કે મક્કમ વ્યક્તિત્વ, ક્યારે એમને વિષાદ કે ગ્લાનીમાં કોઈએ જોયા નથી. આ આખા પુસ્તકમાં પણ ક્યાંય વિષાદ કે ગ્લાનીની વાત નથી. પણ મણિકાકા બહુ અલગ વાત લખે છે. મને આ વાત સ્પર્શી એટલે હું જાહેરમાં બોલું છું કે ઘરમાં પ્રવેશતાની સાથે જ ઠાકોરભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા કે મણિભાઈ હું શું કરીશ? પત્ની પણ ગઈ અને હવે મારો પુત્ર પણ ગયો. ઈશ્વરે મને આવું દુઃખ જોવા જ જીવતો રાખ્યો છે. ત્યાર પછી મણિકાકા એવું નોંધે છે કે મુક્ત હાસ્યના માલિક એવા ઠાકોરભાઈનું હાસ્ય મંદ હાસ્ય થયું અને પછી ક્યારે ઠાકોરભાઈના મુખ ઉપર એ મુક્ત હાસ્ય જોઈ ન શકાયું અને એક ક્ષણના સાક્ષી હોવાનું મારે ભાગ્યમાં લખાયેલું હશે. એમને આ વાતને બીજી રીતે જોડી કે જીવનના પાછોતરા સમયમાં, આમ તો ઠાકોરભાઈ સાહેબના જીવનનો જો તમે ક્રમ જુઓ તો એમને ઈશ્વરમાં શ્રદ્ધા કરી એટલે હોસ્પિટલમાં રોજ સવારે પ્રાર્થના થાય. ઠાકોરભાઈ સાહેબની કલ્પનાઓમાં હોસ્પિટલમાં જેટલા ડોક્ટરો તૈયાર થયા છે બધા ડોક્ટરો, એમાં ઘણા બધા સાથે મારો પણ સંબંધ છે એટલે હું તમને આ છાતી ઠોકીને કહી શકું છું કે એમના હોસ્પિટલમાં આજે પણ કોઈ પણ ઓપરેશન કરતા પહેલા પ્રાર્થના કરવાનો વણ લખેલો નિયમ છે. હોસ્પિટલમાં પહેલા પ્રાર્થના ટેપ રેકોર્ડ ઉપર વાગે, મોબાઈલમાં વાગે કે ગવાય અને પછી જ પેશન્ટને એનેસ્થેશિયા અપાય છે કે ચીરો મુકાય છે. આ ક્રમ ઠાકોરભાઈ પટેલ સાહેબે આજીવન જાળવ્યો અને એમના અનુયાયીઓ, એમના મિત્રો, એમના વિદ્યાર્થીઓ આ ક્રમને હજી આજે પણ જાળવી રહ્યા છે. મેડિકલ વ્યવસાય માટે ઈશ્વરનું અનુસંધાન વિશેષ હોય છે કારણ કે અમારું કામ કેવળ દર્દી અને યમરાજની વચ્ચે અડીખમ ઊભા રહેવાનું છે. અમે ઈશ્વર હોવાનો દાવો કરી નથી શકતા પણ અમે ઈશ્વરની સામે જીભ ઝીલવાનું કર્મ રોજ કરીએ છીએ. ઠાકોરભાઈ આ કર્મ એમના જીવનના મોટા ભાગના સમય દરમિયાન કર્યું
પણ એ પછી જ્યારે એમને જાહેર જીવનમાં ઝંપલાવ્યું ત્યારે ઘણા બધા ચમત્કારો થયા. એ ચમત્કારોની આખી એક હારમાળા, એની વાત કરતા પહેલા મેં ઈશ્વરની વાત કરી એટલે હું એવું મૂકી દઉં કે વડોદરામાં અલકાપુરીની જે હવેલી છે એ અલકાપુરીની હવેલી, અને ત્યાં જો શયનના દર્શન કરવા તમે 2005 પહેલા ગયા હોવ તો અચૂકપણે તમને શયનના દર્શન દરમિયાન ઠાકોરભાઈ પટેલ સાહેબ ત્યાં મળે, અને આ વાત પણ આ પુસ્તકમાં નોંધાઈ છે. માટે ઈશ્વર પ્રીતિ એ પણ ઠાકોરભાઈ સાહેબના જીવનનું એક અભિન્ન અંગ હતું એવું કહેવું અતિશયોક્તિ નહીં હોય. મારે હવે જે વાત કરવાની છે એ વાત ઈશ્વરભાઈ હાથીભાઈ પટેલે લખેલી છે. ઈશ્વરભાઈ પટેલ એ મ્યુનિસિપલ સેક્રેટરી છે, અને એક સજ્જ મ્યુનિસિપલ સેક્રેટરી જે રીતે લખે એ રીતે ઈશ્વરભાઈએ ઠાકોરભાઈએ કરેલા તમામ કામનું એન્યુમરેશન નંબર આપીને લખીને તૈયારી કરી છે. કુલ 12 મોટા કામ એમને અહીંયા વર્ણવેલા છે, વિસ્તારપૂર્વક વર્ણવેલા છે, અને મારે એક એક કામ વિશે થોડી વાત મૂકવાની છે, કારણ કે આ ફલક ડોક્ટર ઠાકોરભાઈ સાહેબના જીવનનું ફલક વિસ્તારી આપશે. સૌથી પહેલું, શહેરની ઉત્તરે રિફાઇનરી, પેટ્રોકેમિકલ, ગુજરાત ફર્ટિલાઇઝર, હેવી વોટર પ્લાન્ટ વગેરે જેવા મહાકાય ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત ઠાકોરભાઈના સમયમાં. એટલે એક જ જગ્યાએ બધું સ્થપાય તો ત્યાં જ વિસ્તાર થાય, એ જગ્યાએ જ લોકો સંકળાય અને ત્યાંથી જ આવાગમન થાય, એટલે વિસ્તારનો પણ વિકાસ થાય અને એ સાથે લોકોને પણ સરળતા રહે એવું વિઝન ઠાકોરભાઈ સાહેબ રાખતા હતા. એ માટે એ વિસ્તારના ગામડાઓને માસ્ટર પ્લાન બનાવીને ટાઉન પ્લાનિંગમાં સમાવી લીધા. એન્જિનિયર તો નહોતા જ ને, પણ એવું કહેવાય છે કે એક ખેડૂત પુત્ર ભૂમિપુત્રનું ખરબચડું સૌજન્ય, એટલે આ ભૂમિનો પુત્ર, ચરોતરનો મૂળભૂત માણસ. ચરોતરના માણસો છે ને, એટલે તમે વલ્લભભાઈ પટેલ ગણો, મણિબેન ગણો, કે વર્ગીસ કુરિયન જેવા વ્યક્તિ જે ચરોતરમાં આવીને વસેલા હતા, પણ ચરોતરની માટીમાં જે આવે ને એ વ્યક્તિ કડાકૂટીઓ થઈ જાય. એ લખી દે. અમેરિકામાં તમે જાઓ ને તો એ લોકો એવું કહે છે કે there is a Patel cartel and this Patel cartel is of mortals. કેમ? કારણ કે 50% કરતા વધારે મોટેલ પટેલોની જ હોય. નવાઈ લાગે કે એક આવે, બે આવે, ત્રણ આવે, ચાર આવે, જગ્યા થતી સંપત્તિ લેવાતી જાય. હવે હું એને કાર્ટલ નથી કહેતો, હું એને બુદ્ધિ ચાતુર્ય કહું છું. તમારામાં હોય તો તમે કરી શકો. અને આ કામ સાહેબે ડોક્ટર હોવા છતાં પોતાની બુદ્ધિ ચાતુર્યના બળે કર્યું કે પહેલા માસ્ટર પ્લાન બનાવ્યો, બધા જ ગામ સમાવી લીધા. 18 જેટલી ટાઉન પ્લાનિંગની યોજનાઓને સરકારમાં મંજૂરી અપાવડાવી. એટલે પાછી પ્લાનિંગ કરવા સુધીની, મંજૂરી સુધી ત્યાં જવાનું, મંજૂરી લેવાની, અને મંજૂરી મળે ત્યાં સુધી ત્યાં બેસી રહેવાનું આવડવું જોઈએ સાહેબ, બાકી થાય નહીં. શહેરની વસ્તીને આજવાનું પાણી, હવે છેક આજવા સરોવર, પ્રતાપપુરા, મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલું સરોવર. મારી આજના શાસકોને હાથ જોડીને નમ્ર વિનંતી છે, એક કામ મહારાજા સયાજીરાવ ગાયકવાડે કર્યું, એના પછીનું કામ ઠાકોરભાઈ સાહેબે કર્યું. હવે તમે કંઈક કામ કરો. અમે તો દર વર્ષે પાણીમાં હોઈએ છીએ. હું તો આ વર્ષે 5 ફૂટ પાણીમાં હતો. એટલે એ ન થાય માટે ઠાકોરભાઈ સાહેબે તો કામ કર્યું હતું કે વડોદરા શહેરની વસ્તીને પીવાનું પાણી મળી શકે, વડોદરા શહેરની વસ્તીને મહીનું પાણી સીધું મળે, તે માટે દોડકા રાયકામાં ફ્રેન્ચવેલ બનાવવાનું કામ અને ત્યાંથી પાઇપલાઇન નાખીને તે પાણી વડોદરા સુધી આવે એવું કામ ઠાકોરભાઈ સાહેબે કર્યું છે. ગાજરાવાડીનો એકમાત્ર સુએજ પ્લાન્ટ હતો, એટલે અટલાદરામાં બીજો સુએજ પ્લાન્ટ અત્યારે પણ કાર્યરત છે, એ ઠાકોરભાઈ સાહેબનો છે. પદ્માવતી ચોગાનની મેં વાત કરી. શહેરમાં જ્યાં જ્યાં ઝૂંપડા હતા ત્યાં ઝૂંપડાની સાથે ગંદકી ફેલાય, અને ઝૂંપડાની ગંદકી અને એને કારણે જે અરાજકતા થાય તે અરાજકતા ન ફેલાય તે માટે ઝૂંપડાઓનું નિર્મૂલન કરીને સ્લમ ક્લિયરન્સ સ્કીમ પ્રમાણે મકાનો બનાવીને એનું પાછું વ્યાજબી ભાવે વેચાણ કરવાની સ્કીમ પણ ઠાકોરભાઈ સાહેબ લાવ્યા. વિશ્વામિત્રી નદી ઉપર એક જ બ્રિજ હતો,
અને એ માટે વિશ્વામિત્રીનું બ્રિજ, અલકાપુરીનું ગળનાળું અને એ સિવાયના રસ્તા પહોળા કરવાના, દાંડિયા બજારથી આગળના રસ્તા પહોળા કરવાનું કામ ઠાકોરભાઈ પટેલ સાહેબના સમયમાં થયું છે. અને કેટલીક વાર તો એવું નોંધાયું છે, અહીંયા જ નોંધવામાં આવ્યું છે કે અલકાપુરીથી જો તમારે આ બાજુ આવવું હોય, પૂર્વ પશ્ચિમ જોડાણ થવાનું હોય, તો કલાક રાહ જોઈને ઊભા રહેવાનું થતું હતું વડોદરાના નાગરિકોને. ઠાકોરભાઈની બુદ્ધિ પ્રતિભાના જોરે, એમના પ્લાનિંગના જોરે આ કામ અટક્યું છે. અને હાઈવે ઉપરથી જે ટ્રાફિક પસાર થતો હતો, એ ટ્રાફિકને કારણે અડચણ થતી હતી અને એને કારણે અકસ્માત પણ થતા હતા. માટે સરકાર સાથે, યુનિવર્સિટી સાથે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે વાટાઘાટો કરીને રસ્તા પહોળા કરવા માટે જમીનો મેળવી વડોદરામાં ગેસ લાઈન લાવ્યા. પણ સૌથી મહત્વનું કામ, અને આ કામ વડોદરાનો એકે રાજકારણી આજે પણ નથી કરી શકતો. વડોદરાના મેયર તરીકે ફેરણીની શરૂઆત કરી. એમના વિરોધીઓએ પણ આ નોંધ્યું છે કે આ ફેરણી એ ઠાકોરભાઈ એનો ઉપયોગ એ રીતે કર્યો કે એમના વિરોધનો સ્વર ક્યારેય ઊભો જ ન થઈ શકતો. એક જમાનામાં જ્યારે કોંગ્રેસના ભાગલા પડ્યા ત્યારે એવું હતું કે હવે કદાચ ઇન્દિરા કોંગ્રેસ જીતી જ નહીં શકે ને વડોદરામાં લોકો ભલે જનતા દળ સાથે જોડાયા કે બીજા બધા વિરોધીઓ સાથે જોડાયા, પરંતુ વડોદરાના લોકોએ ઠાકોરભાઈ અને ઇન્દુમતીબેનનું ખોબલે ફૂલોથી સ્વાગત કર્યું અને કેવળ એમને જ જીતાડ્યા. અને એ જીતની નોંધ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પણ લેવી પડી છે. જવાહરલાલ નહેરુ હોય, ઇન્દિરા ગાંધી હોય, મોરારજીભાઈ દેસાઈ હોય, ચીમનભાઈ કે ઉર્મિલાબેન હોય, એ બધાની સાથેની સ્મૃતિઓ, એ બધાની સાથેના ફોટોગ્રાફ, એ બધાની યાદો. ઉર્મિલાબેન મારો મોટો ભાઈ એવું કહે ને તો આપણી છાતી ફૂલવી જોઈએ. ચીમનભાઈની સરકારમાં કેવળ કામ નથી કર્યું, એમને ચીમનભાઈને ટેકો કર્યો છે અને ચીમનભાઈની સાથે રહીને ચાલ્યા છે. નર્મદા યોજના ચીમનભાઈએ શરૂ કરી અને આજે નર્મદાને કારણે આપણે ગુજરાત, હવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે, પણ મૂળભૂત રીતે નર્મદાને કારણે આપણે ગુજરાત, કે આપણે મધ્ય ગુજરાતના લોકો છાતી ગદગદ ફુલાવીને આગળ વધીએ છે. આ બધા વિચાર બીજ પણ આ સમય દરમિયાન જ મુકાયા હતા. મજાની વસ્તુ છે કે અનુજભાઈએ મને કહ્યું કે અંકુરભાઈ 5 વાગ્યા છે, આપણે આ કાર્યક્રમ શરૂ કરી દેવો પડશે. અને ખરેખર આ કાર્યક્રમ 5 વાગે શરૂ થઈ ગયો. કારણ મને પૂછો ને તો હું એવું જણાવીશ કે આ ઠાકોરભાઈનો કાર્યક્રમ હતો. ઠાકોરભાઈ સમય પાલનમાં એટલા આગ્રહી કે કોઈ પણ કામમાં ક્યારેય મોડા ન હોય. અહીંયા બધા લોકોએ ઘણું બધું લખ્યું છે, એમાં એક વાત ચોક્કસ છે કે શિસ્ત, સમય અને સૌથી વધારે લોકોનો માણસ. શિસ્ત અને સમયને તમે જાળવી શકો, પણ તમે લોકોના દિલમાં જગ્યા ન કરી શકો, કારણ કે દરેક વ્યક્તિના હૃદયમાં જગ્યા કરવા માટે તમારે વ્યક્તિ જેવા થવું પડે. આ વ્યક્તિ, એક વ્યક્તિ મટીને વિશ્વ માનવી થઈ શકે. એ વડોદરા માટે એનું અનોખું ઘરેણું થઈ શક્યા. રમણભાઈ જે વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ, એ એમને અદ્યતન વડોદરાના ઘડવૈયા કહે છે. એમને પણ ઘણું બધું નોંધ્યું છે. એમાં જે અગાઉની નોંધ સિવાયની વાત છે તે ખાસ કરીને અહીંયા ઘણી બધી શિક્ષિકાઓ આવેલી છે, ત્યારે આજથી 40-50 વર્ષ પહેલા વડોદરાની સરકારી શાળાના બાળકોને દૂધ અને બ્રેડ મળી શકે એવી વ્યવસ્થા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કરાવવાનું શ્રેય ઠાકોરભાઈને જાય છે. એ જમાનામાં જે મધ્યાહન ભોજન જેવું કામ કર્યું, દરેક જગ્યાએ મહાનુભાવોના પૂતળા ગોઠવ્યા. અરવિંદરાય વૈષ્ણવ ચેરિટેબલ ટ્રસ્ટે પાછળથી આ કામ આગળ ધપાવ્યું અને એ પૂતળા ચોખ્ખા રહે, એની સાર સંભાળ થાય, બગીચાઓની સાર સંભાળ થાય, નાગરિકો માટે વિવિધ બોર્ડની કચેરીઓનું નિર્માણ થાય, અતિથિ ગૃહો બને અને દાંડિયા બજારનું અગ્નિશમન કેન્દ્ર એ પણ ઠાકોરભાઈનું સ્મૃતિનું એક સ્મારક હતું.
હવે હતું એટલા માટે બોલું છું કે એ કેન્દ્ર હવે નથી અને આજે વડોદરાના લાઈવ અંબા રસ્તા ઉપર ઊભા રહે છે. હજી સુધી એની કોઈ બીજી જગ્યા મળી નથી. જે હતું એ આપણે મિટાવી દીધું, તો હવે બીજું ઊભું કરવાની ક્ષમતા ઠાકોરભાઈ પાસે હતી. વડોદરા પાસે હવે ઠાકોરભાઈ પણ નથી અને એ ક્ષમતા પણ નથી. આ નોંધવું રહ્યું. મારા આ વાતની છેલ્લી બે વાતો મારે કરવાની છે. હું બોલવા માટે કદાચ આ વક્તવ્ય 2-2.5-3 કલાક બોલી શકીશ, પણ મારો સમય 1 કલાકનો છે અને મારે સમયને જાળવીને વાત કરવાની છે. અહીંયા સરદાર ભવનમાં પ્રભાબેન જયેશકુમાર ત્રિવેદી કાયમ આવે છે અને પ્રભાબેને જે લખ્યું છે એમાંથી થોડુંક મારે વાંચવાનું છે કે 1975માં SNDT કોલેજ હોવાથી તેમાં ઠાકોરભાઈના કહેવાથી મેં પ્રવેશ મેળવ્યો. નોકરીની સાથે બીએડ કરવાની પરવાનગી મુંબઈ યુનિવર્સિટીએ ન આપી. પરિણામે શ્રી ચંદ્રિકાબેન પટેલ પત્ર વ્યવહારથી પરવાનગી મળે તેવા પ્રયત્ન કરતા હતા. યુનિવર્સિટી તે વાત સ્વીકારવા તૈયાર ન હતી. ઠાકોરભાઈ સાહેબને ખબર પડતા મને બોલાવી, બીએડ વર્ગમાં તમે જ પહેલા વિદ્યાર્થી છો, નોકરી છોડી દો તો સારું અથવા રજા લઈ લો. અને એ સિવાય ડોક્ટર સાહેબે યુનિવર્સિટીથી પોતાના જોખમે પરવાનગી અપાવી. બેન નસીબદાર છે, પૈસા કમાય છે, 3 બાળકોની માં છે, આટલા વર્ષે બીએડ કરવાનો શોખ જ તારી મોટી લાયકાત છે. એક જ ક્ષણમાં એમને આ બેનનું મૂલ્યાંકન કર્યું અને એમને પ્રોત્સાહિત કરીને મૂંઝવણમાંથી મુક્ત કર્યા. માટે પ્રભાબેન લખે છે કે ઠાકોરભાઈ એટલે સાચાને સાથ આપનાર વડીલ. આ વાતો, આ સ્મરણ, આ નાની નાની સ્મૃતિઓ એક વ્યક્તિના જીવનના રંગોને વધુ ઉજાગર કરી આપે છે. અનુજભાઈ મારી બાજુમાં બેઠા છે એટલે નહીં, પણ અનુજભાઈને જે સ્પર્શ્યું છે અને એમને જે લખ્યું છે એ ખૂબ મહત્વનું છે. માટે વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કર્યું. આરોગ્ય ક્ષેત્રે પણ દર્દીઓના સગાવાલાઓને સુગમતા રહે તે માટે અતિથિ ભવનનું પણ નિર્માણ કર્યું. કેન્સર, ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપીના બહારગામથી આવા દર્દીઓના સગાવાલાને 2 સમય રહેવાની અને ખાવાની મફત સગવડ મળી રહે એ માટે મણિબેન ઠાકોરભાઈ પટેલ આરોગ્ય ભવનની સ્થાપના આશીર્વાદરૂપ બની રહી છે. આવા ખમીરવંતા અને શ્રેષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા વડોદરાના વટવૃક્ષ સમા વડીલ ઠાકોરભાઈને મારા વંદન. અને આ સિવાય ડોક્ટર રાવજીભાઈ પટેલની વાત છે. કન્યા કેળવણી, જે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, મહારાણી કન્યા વિદ્યાલય વગેરેની પણ ઘણી વાતો છે. એમના ઘણા બધા કેળવણી પુષ્પો, એનું પણ આ જ પુસ્તકમાં વિસ્તૃત લખાણ કરેલું છે. પુસ્તકમાં ઇન્દુમતીબેનની ડાયરીમાંથી સરસ સુવાક્યો ટંકાયા છે. બહુ સુંદર ફોટા સાથેનું આ પુસ્તક છે. અને અહીંયા પટેલ પરિવારની સૌથી નાનકડી એવી અનુશ્રી બેન પણ હાજર છે. ત્યારે વર્ષો પહેલા એને જે લખવાનું છે અને મારે જે બોલીને મારા વક્તવ્યનું સમાપન કરવાનું છે તે, એઝ અ ગ્રાન્ડફાધર he has been truly inspirational, Dadaji. I admire him because he was strength to stick to his convictions and principles and has always believed in honesty as the best policy. He has been a strict disciplinarian, believing in teaching people the value of money, food and life, which we sometimes take for granted. I would describe him as a coconut, hard on outside but soft inside. આંખ મીચીને સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, નરેન્દ્ર મોદી, ઇન્દિરા ગાંધી અને એ સિવાય તમારા ઘરના કોઈ પણ વડીલની યાદગીરી કરો તો એ તમામનો સમાવેશ એક જ વ્યક્તિત્વમાં જો થઈ શક્યો હોય
તો એ વ્યક્તિત્વ એટલે ડોક્ટર ટી.વી. પટેલ, ઠાકોરભાઈ વી પટેલ. મારા વક્તવ્યનું સમાપન કરું ત્યારે મારે ચોક્કસ એવું કહેવું જોઈએ સરદાર ભવનને અને પટેલ પરિવારના મોભીઓને સાહેબની 125મી વર્ષગાંઠનું જ્યારે આપણે સોપાન ઉપાડીએ ત્યારે ભારત સરકાર તરફથી એમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પડે, એકાદ એક સુવેનિયર જેવું કશું સર્જાય, એમનું સ્મારક રચાય અને આવતી પેઢી એટલે કે 2125માં જ્યારે ફરીથી મારા જેવો કોઈ વ્યક્તિ ઠાકોરભાઈ પટેલ વિશે વાત કરવા ઊભો થાય તો એની પાસે સંદર્ભો, સાહિત્ય અને એની પાસે કહેવા માટેની વાતો ખૂટે નહીં એવું આયોજન કરવું એ આપણા સૌની જવાબદારી છે. પીડું ઉપાડશો. હા, આ ગોવર્ધન એ પોતે જ ઊંચકશે, પણ આપણે પણ આંગળી એમાં અડાડીએ. એ સાથે વિરમું છું. આપ સૌના હું અનુસુબેન અને અવિનાશભાઈ મણિયાર ક્યાં ગયા? પ્લીઝ જરા ઠાકોરભાઈ સાહેબના ફોટા પાસે ઉભા રહે. અવિનાશભાઈ એક મિનિટ આના અનુસંધાનમાં નાનકડી વાત કરવી છે. ડોક્ટર ઠાકોરભાઈ પટેલ વોઝ ધી ઓનલી ડોક્ટર. એમણે એવું ઇન્ટ્રોડ્યુસ કરેલું કે ઉમા ક્લિનિક ને કલ્પના ક્લિનિકમાં જે બાળકનો જન્મ થાય ડિલિવરી પછી ડિસ્ચાર્જ આપવાનો હોય એ પહેલા ફરજિયાત એ નાનકડું જન્મેલું શિશુ એની ફોટોગ્રાફી થતી હતી. સ્ટુડિયોમાંથી માણસ આવે અને એવું કે આ પૃથ્વી ઉપર આ બાળક અવતર્યું મારી હોસ્પિટલમાં, એની એક કોપી મારી પાસે હોવી જોઈએ અને એક કોપી એની મા પાસે હોવી જોઈએ. તમે જુઓ આની ભાવના. ડોક્ટર સાહેબની પાસે કેવું રૂડું હૃદય હશે. આનું હું સાક્ષી છું. અને એ નાનકડા બાળક ભેર હજુ તો 4 દાડા થયા હોય, અઠવાડિયું થયું હોય અને ફોટા પડાવતા હતા. અને તો ફોટોગ્રાફર પણ મારી નજીક જ રહેતો હતો, એટલે એ બધી જ મને ખબર છે. ઉપરાંત એક વાત કહું કે વલ્લભભાઈ પટેલ સાહેબ યાદ આવે, એ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પણ મુખ્ય થયેલા અને જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે પણ એ ફેરણી કરતા અને બધા જતા અને ઊભા રહેતા હતા અને કામ કરતા હતા. ડોક્ટર ઠાકોરભાઈની એક વિશિષ્ટતા એ હતી કે 4 કે 5, 4:30 વાગે ઉઠી જાય સવારે અને પછી 5 વાગે રેલવે સ્ટેશને જતા રહે. રેલવે સ્ટેશને એ વખતે પાર્સલ આવતા હતા પેપરના, એટલે કે ન્યૂઝપેપર્સ. એ ત્યાં એ વાંચે અમુક ખોલાવીને, અને એમાં જે ટીકા થઈ હોય કે અમુક જગ્યાએ વડોદરામાં ભૂવો દાખલા તરીકે, તો એ બધા જ કટિંગ ત્યાં લઈ જાય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, જે તે અધિકારીને બોલાવે કે આ કામ કાલે થઈ જવું જોઈએ અને બાય ઓર્ડર કમિશનરને તું વચ્ચે લાવીશ નહીં, કમિશનર તો બધી વાતો જુદી કરશે, એ તો અધિકારી છે. આ કામ કાલે થઈ જવું જોઈએ. છાપું વાંચીને તાત્કાલિક એનો રિસ્પોન્સ તાત્કાલિક અમલ કરાવનાર એકમાત્ર મેયર હોય તો ડોક્ટર ઠાકોરભાઈ. સમાપન તરફ જઈ રહ્યો છે ત્યારે આવતીકાલે ઠાકોરભાઈનો જન્મદિવસ છે. આઈસ્ક્રીમ લઈને બધા જજો. સેલિબ્રેટિંગ ટુડે. આજે આપણે ઉજવીએ છીએ, કાલે કદાચ ના મળે, રવિવારનો દિવસ છે, એટલે બધા આઈસ્ક્રીમ લઈને જજો. મને યાદ છે કે અમે ખૂબ જ નાના હતા, લગભગ 55-60 વર્ષ પહેલાંની વાત હશે. અમે લોકો લાડવાડામાં રહીએ, મોડલ લાઈન મુગલવાડા, અને એ વખતે બહુ ભયજનક વાતાવરણ રહેતું હતું અને છમકલાઈ બહુ થાય. કંઈ પણ થાય એટલે એ લોકો તો 50-500 જણામાં સીધા આપણા લાડવાડામાં આવી જાય. આપણા ગુજરાતીઓ બહુ ભેગા થાય. શાંતિ સેના નામે ચાલતું હતું, પણ શાંતિ સેના કોઈ ગાંઠતું નહોતું. ઠાકોરભાઈ પટેલ સાહેબ રાત્રે 11 વાગે અમારા લાડવાડામાં આવ્યા અને અમારા બધા જણે કહ્યું કે તમે શાંતિથી સૂઈ જાઓ, કોઈ ચિંતા કરતા નહીં, અને કંઈ પણ થાય તો અશ્વિનભાઈ છે ને અમારી કોલમાં રહેતા લાડવાડા શરૂઆતમાં, કે અશ્વિનને તમે કહી દેજો હું રાત ત્યાં આવી જઈશ, તમે જરા પણ ચિંતા ના કરો. બીજી એક વાત મને યાદ આવે છે કે સયાજીનગર સ્કૂલની અંદર દર મહિનામાં એક
આવી રીતે વાતો થાય. કોઈ મોટી વ્યક્તિઓને વડોદરાની બોલાવે અને એ લોકો લેક્ચર આપે. એમાં એક વખત ઠાકોરભાઈ આવ્યા હતા ત્યાં આગળ, અને એમને જે રજૂઆત કરી હતી કે સ્કૂલમાંથી એકવાર રડતો રડતો હું ઘરે આવ્યો તો મારી માએ મને માર્યો ઉપરથી કે સાલા રડીને શું આવે છે પછી. તો મને સાલું વધારે થયું તો કે માં હું શું કરું કે છે, એ લોકો વધારે હતા અને હું એકલો જ હતો. કે પણ 2 જણને તો મારી શકે તારા. એટલે ત્યારથી જ અમે નિડરતાના બાળપણથી જ આવી રીતે માયાના સંસ્કારો આપ્યા. કોઈને પણ કોઈ સંસ્મરણ કહેવા હોય સપ્લિમેન્ટરી તો કહી શકે છે, 2 મિનિટની અંદર રજૂઆત કરી શકે છે. પ્લીઝ આવો મિસ્ટર ધીરુ. એવો ઠાકોરભાઈનો આભારી છે. શું કે જે બી મારું અત્યારે પોઝિશન છે વડોદરામાં, કારણ કે મને 71માં એટલે આજથી કેટલા વર્ષો થયા, 50-55 વર્ષ થયા, દેશની સૌ પ્રથમ પહેલી એડ ફિલ્મ ઇલેક્શનની પ્રદેશ સેવા ગાયકવાડની આપવાનો ઓર્ડર ઠાકોરભાઈને આપેલો અને એ અલંકાર સિનેમામાં દેખાડેલી અને બહુ શાબાશી આપી હતી. અને ત્યાર પછી આ પ્રસંગમાં મને બોલાવ્યો હતો 4 વાગે કે તમે કોર્પોરેશનમાં આવજો. અને અત્યારે જે આપણા માનીતા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી ઝાડુ લઈને ફરે છે સ્વચ્છતા માટે, 71માં સ્વચ્છતા મેં ભગવાન નામની ફિલ્મ બનાવવાનો મને ઓર્ડર આપ્યો હતો અને વડોદરામાં 16 થિયેટરમાં 1 મહિનો એ ફિલ્મ ચાલી, ઇન્ક્લુડિંગ મેટિની શો. એટલે જે પણ કંઈ મારો અત્યારે પ્રોગ્રેસ વોટ આઈ એમ ઇટ ઇઝ બીકોઝ ઓફ ઠાકોર પટેલ. હતા હાલદાર સાહેબ, બહુ કડક હતા અને તે આખા ગુજરાતમાં એક જ કોર્પોરેશન હતું, અમદાવાદ. બીજું વાત છે, મારા ફાધર ડેપ્યુટી હેલ્થ ઓફિસર હતા કોર્પોરેશનમાં. હાલદારને અવારનવાર મળતા તો હાલદારે કીધું કે મને ખબર નથી પડતી, હું જેટલી યોજના ગાંધીનગર મોકલું છું એ બધી નામંજૂર થઈને આવે છે, આનું કારણ શું? મારા ફાધરે કીધું તપાસ કરીને કહું છું. 5મા દિવસે કીધું કે લોકોએ કીધું કે ખરી સરકાર તો અહીંયા બેઠી છે. ક્યાં? તો કે ડૉક્ટર ઠાકોરભાઈ. હા, એને તમે કહેશો ચક્કરનું ઘુમાવશે અને કામ થઈ જશે. એક આ વાત. બીજું, ઠાકોરભાઈની એક સરસ આદત હતી, લગ્ન રિસેપ્શનમાં આવે તો 90% એવું ઈચ્છતા હતા કે મારો ફોટો બીજે દિવસે આવવો જોઈએ. આરોગ્ય મંત્રી એ હાજરી આપેલી, બરાબર. અને એના કવરમાં ચાંદલો ના હોય તો કહેતા હતા ચાંદલો ના હોય તો ચિંતા ના કરતા, મારી હાજરી એ ચાંદલાથી વિશેષ છે. એટલે ઠાકોરભાઈની પર્સનાલિટી આપણને દુઃખ થાય છે. મૌલિન વૈષ્ણવ ગુજરી ગયા, મારો સગો હતો, પૂતળા બધે મૂકેલા, બાકી આમનું પણ ખરેખર પ્રતિમા મૂકવા જેવી છે, એ વાત સાચી છે. અંકુરભાઈ એક વાત ભૂલી ગયા છે, ઠાકોરભાઈ અને નાનાલાલ એ કૃષ્ણ અને સુદામા જેવા હતા. બંનેના મરણ વચ્ચે 7 જ દિવસનો ફેર હતો, ખબર છે ને? એટલે ઉપર પણ કદાચ મેયર અને ડેપ્યુટી મેયરની જગ્યા ખુલી હશે. એટલે બંને થેન્ક યુ. ભાઈ આભાર વિધિ કરશે. ધવલભાઈ શિક્ષક છે, લગભગ 15 વર્ષથી હું ગ્રંથ ગોષ્ઠીમાં નિયમિત શ્રોતા તરીકે આવું છું. આજે જે પરિવાર જોયો એવું ક્યારેય માનવ મહેરામણ જોયું નથી. પહેલી વાત તો ઉત્તમ રામચરિતમાં ભવભૂતિ લખે છે, વજ્રાદપી કઠોરાની મૃદાની કુસુમાદપી. તો ડોક્ટર અંકુર દેસાઈ ભાઈ દ્વારા જે ઠાકોરભાઈનું વ્યક્તિત્વનું વર્ણન કરવામાં આવ્યું તો મને એવું જ લાગ્યું, વજ્રથી કઠોર અને કુસુમથી પણ મૃદુ, બરાબર. તો એમને વડોદરાની જનતા માટે આટલું ઉત્કૃષ્ટ કામ કર્યું. અને મારા પિતાજી વડોદરા આઈ હોસ્પિટલમાં હતા, એટલે નાનપણથી જ મને એમનો થોડો પરિચય ખરો અને ત્યાં લગભગ એમની પ્રતિભા પણ મૂકેલી છે. એટલે મેં પણ ઘણું જાણવાનો પ્રયત્ન કર્યો હતો. પણ જ્યારે આવું કોઈ ઉત્કૃષ્ટ વ્યક્તિત્વ આપણને છોડીને જાય ત્યારે આપણે મેસેજમાં નામ લખતા હોય છે કે RIP રીપ, એટલે કે રેસ્ટ ઇન પીસ. પણ આવા વ્યક્તિત્વ માટે હું કહું છું RIP રિટર્ન ઇફ પોસિબલ, રિટર્ન ઇફ પોસિબલ. તો ફરી આવી આપણી જનતાને એમના ઉત્કૃષ્ટ કર્મનો લાભ મળે. તો આજે આ પ્રસંગે સ્વેચ્છાએ જ આટલા લોકો સાંભળવા આવ્યા અને બધાને કંઈક ને કંઈક મળ્યું છે. તો આવી જ રીતે ગ્રંથ ગોષ્ઠી પરિવાર સાથે જોડાયેલા રહો અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં જેને પ્રત્યક્ષ પરોક્ષ રીતે સહકાર આપ્યો છે તેનો ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ, ખૂબ સરસ. અંગાનો કાર્યક્રમ થોડા ગ્રંથ ગોષ્ઠીના કહી દો. 929-18-1 શ્રી નૈસદભાઈ મકવાણા, 930-1-2-2025 અસિતાબેન શેઠ મણની તાકાત, 931-15-2-25 શ્રી અરવિંદ જીવન ઉપર શ્રી નરેન્દ્રભાઈ પટેલ બોલશે અને 932-1 1 માર્ચ ત્રિલોકભાઈ મહેતા સાહેબ કરીને બોલવાના છે.
આપ આવો સૌ પહેલા અને ત્રીજા શનિવારે ગ્રંથગોષ્ઠી તમને આવકારે છે. જય શ્રી કૃષ્ણ. I try not to mix the languages. I usually try to respect my my talks are, I try to stick to the language. Should be, I try to speak. हमारा मोबाइल में मैं recording